નમસ્કાર મિત્રો, દિનેશ વોઇસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમને એક એવી વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જેમાં રહસ્ય, મૂંઝવણ અને સત્યનો સામનો થાય છે। એક છોકરી જે પોતાના પરિવારની ઇજ્જત બચાવવા માટે પોતાની ખુશી દાવ પર લગાવે છે, તે બધું જ મૂકી દે છે। અચાનક બધું કેવી રીતે બદલાય છે તે જાણો આજની વાર્તા દ્વારા। આપણી આજની વાર્તા છે દહેજ। આજે માધવજીની પુત્રી ઈશા દુલ્હનના પોશાકમાં તૈયાર થઈને ઊભી હતી। તે એટલી સુંદર દેખાઈ રહી હતી કે જાણે કોઈ સ્વર્ગની પરી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી હોય। તેણીની હથેળીઓ પર લગાડેલી મહેંદી, ઝવેરાતની જણજણાટી અને તારાઓથી શણગારેલા લગ્નના પહેરવેશ સાથે તે દરેકના આકર્ષણનું કેન્દ્ર બની હતી। પરંતુ છતાંય તેના ચહેરા પર કે તેની આંખોમાં તે ખુશી દેખાતી ન હતી જે દરેક કન્યાની સુંદરતામાં વધારો કરે છે। દરેક દુલ્હન પોતાની નવી દુનિયામાં સ્થાયી થતા પહેલા તેના હૃદયમાં એક અનોખી ખુશી હોય છે। પણ ઈશા આજે કેમ ખુશ ન હતી? તેણીના રૂમમાં જે પણ તેણીને મળવા આવે તેણીની સુંદરતાના વખાણ કરતી વખતે આખરે એક જ પ્રશ્ન પૂછશે કે ચંદ્રના ચહેરા પર આટલી ઉદાસી કેમ છે? અને પછી પોતે જ જવાબ આપતા કે માતૃગૃહથી અલગ થવાની પીડા દરેક દીકરીની આંખોમાં પ્રતિબિંબિત થાય છે। આ દીકરીઓનું નસીબ છે। પરંતુ ઈશા કોઈને કહી શકતી નથી। થોડી વાર પછી જ્યારે બધા સંબંધીઓ રૂમની બહાર નીકળી ગયા હતા ત્યારે ઈશાએ બારી બહારની શૂન્યતામાં ઉદાસીન નજરે જોયું અને તે પોતાનામાં ખોવાઈ ગઈ। તે વિચારવા લાગી, મેં મારા ભાવિ જીવન માટે ઘણા સોનેરી સપનાઓ વણી લીધા હતા, પણ કોણ જાણતું હતું કે વાસ્તવિકતા એ સપનાઓથી આટલી અલગ હશે। એટલામાં તેની નાની બહેન અંજલિ રૂમમાં પ્રવેશી। ઈશાને જોઈને તેણે ચિંતિત સ્વરમાં પૂછ્યું, દીદી, તારી આંખો કેમ આટલી સૂજી ગઈ છે? તું રડતી હતી? અંજલિ થોડીવાર ઈશા સામે તાકી રહી, પછી તેનો હાથ પકડીને કહ્યું, બહેન, હું જાણું છું કે તમે આ લગ્નથી ખુશ નથી। જો તમારું હૃદય આ સંબંધને સ્વીકારતું નથી તો હજુ પણ સમય છે। તમે તમારી લાગણીઓ મમ્મી પપ્પા સમક્ષ વ્યક્ત કરો। હું જાણું છું ભલે તું કહી ન બોલે, છતાં પણ તારું દિલ અમનને ઈચ્છે છે। જો તમે ઈચ્છો તો હું તેની સાથે જાતે વાત કરી શકું છું। દીદી, બળપૂર્વક સંબંધ બાંધવો એ ન તો તમારા માટે સારું છે અને ન તો તેમના માટે। તમે તમારી ખુશીનું બલિદાન ન આપો દીદી। ઈશાએ હસવાનો પ્રયત્ન કરીને કહ્યું, અરે ના અંજલિ, તું શું વાત કરે છે? જો મારે આ લગ્નની ના પાડવી હોત તો શું મેં આજ સુધી રાહ જોઈ હોત? અને મને એ પણ ખબર છે કે જો મેં માતા પિતાને કહ્યું હોત અથવા મને આ સંબંધ મંજૂર ન હોય તો તેઓએ પણ મારા પણ દબાણ કર્યું ન હોત। પરંતુ વિચારો, જે માતા પિતાએ જન્મ આપ્યો, આપણને ઉછેર્યા અને ભણાવ્યા અને સમાજમાં સન્માન સાથે જીવવા માટે સક્ષમ બનાવ્યા, તેઓની વિરુદ્ધ હું કેવી રીતે જઈ શકું? ઈશાની ભીની આંખોમાં ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી। અંજલિ તરફ જોઈને ઈશાએ કહ્યું, મારી ચિંતા કરીશ નહીં। મમ્મી પપ્પા ક્યારેય મારા વિશે ખરાબ વિચારી પણ શકતા નથી। તેઓએ આ સંબંધ ખૂબ જ સમજી વિચારીને નક્કી કર્યો હશે। મને તેમના નિર્ણય પર વિશ્વાસ છે। ઈશાની વાત સાંભળીને અંજલિએ મોઢું ચડાવીને કહ્યું, પણ બહેન, જરા વિચારો, તમે જે છોકરા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો, તમે તેના વિશે કંઈ જાણતા પણ નથી અને કોઈ પણ રીતે તેઓ મને યોગ્ય નથી લાગતા। તેમણે જે પ્રકારની માંગ કરી છે… અંજલિ પોતાનું વાક્ય પૂરું કરે પહેલા રૂમનો દરવાજો ખુલી ગયો। અંજલિ, તું અહીં છે? હું આટલા લાંબા સમયથી તને બહાર શોધી રહી છું। સુજાતાજીએ રૂમમાં પ્રવેશતા કહ્યું, આ ચાવી લે અને સ્ટોર રૂમમાંથી મીઠાઈની પેટીઓ કાઢ। રૂમમાં સુજાતાજીનો અવાજ ગુંજ્યો કે તરત જ અંજલિએ વાતચીત અધૂરી છોડીને તે ચૂપ થઈ ગઈ। પણ ઈશાનો ચહેરો આશ્ચર્ય અને મૂંઝવણથી ભરેલો હતો। તેની આંખોમાં પ્રશ્નો સ્પષ્ટ દેખાતા હતા જે સીધી અંજલિ તરફ ગઈ। પણ પાપાએ મને કહ્યું કે છોકરાનો પરિવાર દહેજ વગર લગ્ન કરવા માંગે છે, તો પછી તેમના તરફથી કઈ માંગણીઓ વિશે વાત કરવામાં આવી રહી છે? ઈશાના મનમાં બેચેની વધવા લાગી। અંજલિએ ચૂપચાપ ચાવી લીધી અને મીઠાઈના બોક્સ લેવા રૂમની બહાર નીકળી ગઈ।
ઈશાએ ઊંડો શ્વાસ લીધો અને ગંભીર અવાજે કહ્યું, મમ્મી, મારે પપ્પા સાથે વાત કરવી છે. તે ક્યાં છે? સુજાતાજીએ દીકરીના માથે પ્રેમથી હાથ લગાવીને કહ્યું, અરે દીકરી, તને ખબર છે કે તારા પપ્પા લગ્નમાં કેટલા વ્યસ્ત છે. તું હવે આરામથી બેસ. હું તારી બહેનપણીઓને અહીં મોકલું છું. કહી સુજાતાજી રૂમની બહાર નીકળી ગયા. પણ ઈશાનું મન વ્યગ્ર હતું. અમનની યાદોને ભૂલાવવા માટે તેણે કેટલા પ્રયત્નો કર્યા હતા તે જ જાણતી હતી. પોતાના હૃદયને સમજાવીને કેટલી મહેનતથી તેણે પોતાની લાગણીઓને દબાવીને આ સંબંધ માટે ખુદને તૈયાર કરી હતી. અમન એક મધ્યમ વર્ગીય પરિવારનો એક બુદ્ધિશાળી અને સારી રીતભાતનો છોકરો ઈશાના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. બંનેની પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે ઈશાએ LLBનો અભ્યાસ કરવા કોલેજમાં એડમિશન લીધું હતું. કોલેજનો પહેલો દિવસ હતો. ઈશાએ પોતાનું સ્કૂટર પાર્કિંગમાં પાર્ક કર્યું અને બહાર આવી કે તરત જ સિનિયર સ્ટુડન્ટ વિકી અને તેના કેટલાક મિત્રોએ તેને ઘેરી લીધી. એકલી ઊભી ઈશાની આંખો ભય અને ગભરાટથી ભરાઈ ગઈ. શું કરવું તે સમજાતું ન હતું. ત્યારે જ અમન, જે વિકીનો ક્લાસમેટ હતો, તેની નજર ગભરાયેલી ઈશા પર પડી. તેણે તરત જ વિકીને અટકાવ્યો અને ગુસ્સામાં કહ્યું, અરે, થોડી શરમ રાખો. જો તમે છોકરીઓનું સન્માન ન કરી શકતા હોવ તો કમસે કમ તેમને પરેશાન ન કરો. તમે અહીં ભણવા આવો છો કે માત્ર છોકરીઓને હેરાન કરવા? આ સાંભળીને વિકીએ જવાબ આપ્યો, આ અમારો મામલો છે. તારે આમાં પડવાની જરૂર નથી. અમને થોભ્યા વગર કહ્યું, ઠીક છે, પછી હું પ્રિન્સિપાલને તમારા બધા દુષ્કર્મ વિશે જણાવી દઉં છું. આ સાંભળીને વિકી અને તેના મિત્રો ગુસ્સે થવા લાગ્યા. તેઓ બીજું કંઈ બોલે તે પહેલાં જ અમન ઈશાનો હાથ પકડીને તેને ત્યાંથી સુરક્ષિત બહાર લઈ આવ્યો. ઈશાએ રાહતનો નિશાસો નાખ્યો અને કહ્યું, આભાર. તમે ન આવ્યો હોત તો મને ખબર ન હતી કે મારું શું થયું હોત. એ દિવસથી ઈશાના દિલમાં અમનનું ખાસ સ્થાન હતું. અમનનો સ્વભાવ અને છોકરીઓ પ્રત્યેના તેના આદરથી ઈશા ખૂબ પ્રભાવિત થઈ. ઈશા અને અમન કોલેજના દિવસોમાં અવારનવાર મળતા હતા. થોડા જ સમયમાં તેમની મિત્રતા ગાઢ બની અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ તેની તેમને ખબર પણ ન પડી. જ્યારે ઈશાના માતા પિતા તેના લગ્ન વિશે વિચારવા લાગ્યા ત્યારે એક દિવસ ઈશાએ તેના ઘરે અમન વિશે વાત કરી. જ્યારે માધવજીને ખબર પડી કે અમનની જાતિ તેમના કરતાં અલગ છે ત્યારે તેમણે સંબંધનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો. બીજી તરફ જ્યારે અમને તેના માતા પિતાને ઈશા વિશે જણાવ્યું અને તેની તસવીર બતાવી તો તેઓ તરત જ આ સંબંધ માટે રાજી થઈ ગયા. તેમના માટે જ્ઞાતિ કરતાં પુત્રની ખુશી અને ભાવિ પુત્રવધૂના સંસ્કાર વધુ મહત્વના હતા. પરંતુ ઈશાના પિતા માધવજી આંતરજ્ઞાતીય લગ્ન માટે બિલકુલ તૈયાર ન હતા. આ જાણીને ઈશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે તેના પિતાને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો. તેણીએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેણીને અમન જેવો સારો છોકરો ક્યારેય મળી શકશે નહીં, જે ફક્ત છોકરીઓને માન જ આપતો નથી પણ વડીલોને કેવી રીતે માન આપવું તે પણ જાણે છે અને તેણીને ઊંડો પ્રેમ કરે છે. પણ માધવજીનું હૃદય પીગળ્યું નહીં. તેણે કડકાઈથી કહ્યું, ઈશા, મેં જે કહ્યું તે કરી દીધું. અમનને ફરી મળવાનું ભૂલી જા. તેના નામનો ઉલ્લેખ પણ મારી આગળ ના કરતી. આ તમારા ભવિષ્ય માટે વધુ સારું રહેશે. આમ કહીને તેમણે દીકરીના જીવનનો સૌથી મોટો નિર્ણય લઈ લીધો. તે લોકો વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા વિના તેમણે ઉતાવળે ઈશાના લગ્ન બીજે ક્યાં ગોઠવી દીધા. તેઓ એ જાણીને ખુશ હતા કે છોકરો સરકારી નોકરીમાં છે અને તેમની દીકરીની સારી સંભાળ રાખશે. આ સિવાય તેમણે બીજું કંઈ જાણવાની કોશિશ પણ કરી ન હતી. આ બાજુ ઈશાનું દિલ તૂટી ગયું હતું. તે પોતાને અમનની ગુનેગાર માની રહી હતી, પરંતુ તેના પિતાના નિર્ણયની વિરુદ્ધ જઈ શકતી ન હતી. મજબૂરીમાં તે તેના પિતાએ પસંદ કરેલા છોકરા સાથે લગ્ન કરવા સંમત થઈ ગઈ. જેના બાદ ઈશાએ કોલેજ જવાનું પણ બંધ કરી દીધું હતું, કારણ કે અમનનો સામનો કરવાની તેનામાં હિંમત નહોતી. હવે તે ઘરે અભ્યાસ કરતી હતી, પરંતુ સગાઈ ફાઇનલ થાય તે પહેલાં તે છેલ્લી વાર કોલેજ ગઈ હતી.
કારણ કે તેનો હેતુ અમનની માફી માંગવાનો હતો. જ્યારે તે કોલેજ પહોંચી તો અમન તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેની સાથે વાત કરવી તો ભૂલી જાઓ. ઈશા માટે તેની સાથે આંખનો સંપર્ક કરવો પણ મુશ્કેલ હતો. આખરે અમને મૌન તોડ્યું અને કહ્યું, તું ઠીક છે ઈશા? ઈશાએ ધીમા અવાજે કહ્યું, અમન પ્લીઝ મને માફ કર. અમને હસતા હસતા જવાબ આપ્યો, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી ઈશા. તે તારા પપ્પાને મનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ એ ઠીક છે. હું હંમેશા તારો મિત્ર હતો અને હંમેશા રહીશ. જો તને કોઈ પણ સમયે મારી જરૂર હોય તો મને યાદ કરજે. તું તારા આ મિત્રને હંમેશા તારી સાથે ઊભેલ જોઈશ. અમનના શબ્દો સાંભળીને ઈશાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. જૂની યાદોમાં ખોવાયેલી ઈશા અચાનક વર્તમાનમાં પાછી આવી ત્યારે તેનો પિતરાઈ ભાઈ રૂમમાં આવ્યો અને બૂમ પાડી, જુઓ તો ખરા, કન્યાએ કેટલી સુંદર મહેંદી લગાવી છે. લાગે છે કે તને તારા પતિ તરફથી ઘણો પ્રેમ મળશે. આ સાંભળીને બધા હસવા લાગ્યા અને તેને ચીડવવા લાગ્યા, પણ ઈશાના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેના શબ્દોના જવાબમાં તે સહેજ હસતી ચૂપ થઈ ગઈ. હું હમણાં જાઉં કહી તે રૂમ છોડીને તેના પિતાને શોધવા લાગી. પણ તે થોડે આગળ વધતા જ અચાનક તેના કાને તેના પિતાનો અવાજ આવ્યો, જુઓ સમધીજી, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, થોડું સમજવાનો પ્રયત્ન કરો. અમે આટલી ઝડપથી ગાડીની વ્યવસ્થા કરી શકીએ તેમ નથી. તમારા કહ્યા મુજબ અમે સમગ્ર પરિવાર માટે કપડાં, ઘરેણાં અને ₹10 લાખ રોકડની વ્યવસ્થા કરી છે. મહેમાનો માટે સરસ ભેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને તમે પહેલાંથી જ જાણો છો કે લગ્નનો બાકી ખર્ચ પણ થવાનો છે. અમે અમારી ક્ષમતા કરતાં વધુ વ્યવસ્થા કરી છે. હવે તમે અમને ₹10 લાખની કિંમતની કારની વ્યવસ્થા કરવાનું કહી રહ્યા છો. અમે આટલા ઓછા સમયમાં આટલા પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી શકીશું? માધવજી આમ કહી થાકીને સોફા પર બેસી ગયા. શું કહ્યું? સુજાતાજીએ પૂછ્યું. માધવજીએ કહ્યું, તેઓ કહે છે કે અમે અમારી ઈચ્છા તમારી સમક્ષ મૂકી છે, બાકી તમે પોતે જ સમજદાર છો. આટલું કહીને તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. સુજાતા, આટલા ઓછા સમયમાં પૈસા કેવી રીતે લાવીશું? અને જો આમ કરીશું તો પણ આપણી નાની દીકરીનું શું થશે? આપણે તેનું ભણતર, તેના લગ્ન બધું કેવી રીતે મેનેજ કરીશું? આ કહેતી વખતે માધવજીનો અવાજ દબાઈ ગયો. તે જ સમયે ઈશાને માધવજીની પોતાની સામે ઊભેલ જોઈને તેમને આશ્ચર્ય થયું. કેમ પિતાજી, તમે આ બધી વાતો મારાથી કેમ છુપાવી? તમે તેમને દહેજ તરીકે ₹10 લાખ આપ્યા છે? ઈશા, તું અહીં શું કરે છે? તારા રૂમમાં જા. લગ્નની સરઘસ ગમે તે ક્ષણે આવી જશે, સુજાતાજીએ કહ્યું. ઈશાએ કહ્યું, પણ માતા, આ બધું ખોટું છે ને? એક તરફ તમે તમારી દીકરીને કાયદાનો અભ્યાસ કરાવો છો જેથી તે બીજાને ન્યાય આપી શકે, અને બીજી તરફ આટલો મોટો અન્યાય સહન કરવો. મારું ઘર સ્થાયી થાય તે પહેલાં મારા માતા પિતા રસ્તા પર આવી જાય તો હું તેને જરાય સહન નહીં કરું. ના ઈશા દીકરી, તારે આ બધી બાબતોની ચિંતા કરવાની જરૂર નથી. બધું ગોઠવાઈ જશે. માધવજીએ કહ્યું તો ઈશાએ કહ્યું, પાપા, વાત એ નથી કે વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં. મામલો સાચા ખોટાનો છે, અને ખોટું સહન કરવું મારા સ્વભાવમાં નથી. હે દીકરી, દહેજ દુનિયાનો રિવાજ છે. દીકરીના માતા પિતા હંમેશા આપે છે. પછી તમે પણ વિચારો, છોકરો સરકારી નોકરીમાં છે, તેઓ ચોક્કસપણે કંઈક માગશે જ ને? માધવજીએ કહ્યું, પણ પપ્પા, મેં ક્યારેય કહ્યું કે છોકરો સરકારી કર્મચારી હોવો જોઈએ? જો તેઓ દહેજની માગણી કરતા હોય તો પછી તે ઘરમાં સંબંધ બાંધવાની શું જરૂર હતી? ઈશા, તારા પપ્પા સાથે આવી રીતે વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? તું અત્યારે તારા રૂમમાં જા. સુજાતાજીએ ધીમો ઠપકો આપ્યો. પછી આંખોમાં આંસુ છુપાવતા તેણીએ કહ્યું, શું વિચાર્યું છે? પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરશો? ત્યારે માધવજીએ કહ્યું, હું સમધીજી સાથે વાત કરીશ. મને ખાતરી છે કે તેઓ ચોક્કસપણે આપણી વાત સમજી જશે, અને જો તે સહમત ન હોય તો તે આપણને થોડો સમય આપશે જેથી પૈસાની વ્યવસ્થા કરી શકીએ.
અહીં ઈશાને ચિંતા હતી કે શું કરવું. તેના રૂમમાં આવીને તે નિરાશ થઈને બેઠી અને પોતાની જાતને તેણીએ ઊભા થઈને કહ્યું, મને ખબર નથી કે શું કરવું, પરંતુ ચૂપચાપ બેસી રહેવાથી પણ કોઈ ઉકેલ નહીં આવે. શું મારે રજતજીને ફોન કરવો જોઈએ? થોડી વાર વિચાર્યા પછી તેણીએ નક્કી કર્યું, હા, આ સારું રહેશે. તે ભણેલો છે અને સરકારી નોકરીમાં છે. કદાચ તે દહેજ જેવા દૂષણની તરફેણમાં નહીં હોય. ઈશા રજતને ફોન કરે છે, પણ સામા છેડેથી કોઈ જવાબ મળતો નથી. તે વારંવાર ફોન કરતી રહી અને આખરે રજતે ફોનનો જવાબ આપ્યો. રજતે કહ્યું, શું વાત છે ઈશા, આટલા બધા મિસ કોલ? શું થયું? ઈશાએ કહ્યું, રજત, મારે તમારી સાથે અત્યારે ખૂબ જ જરૂરી વાત કરવી છે. રજતે કહ્યું, ઈશા, આજે આપણા લગ્ન છે. આનાથી વધુ મહત્વનું શું હોઈ શકે? કૃપા કરીને સાંભળો, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈશાએ ભારપૂર્વક કહ્યું. રજતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, લગ્નનું સરઘસ ઘરથી નીકળી ગયું છે. અમે અડધા કલાકમાં ત્યાં પહોંચી જઈશું. અમે ત્યાં પહોંચતા જ હું તારી સાથે વાત કરીશ. ઈશાએ કહ્યું, ઠીક છે રજત, હું અહીં તમારી રાહ જોઈ રહી છું. ફોન હેંગઅપ કર્યા પછી ઈશાના મનમાં આશાનું કિરણ ઉગ્યું, પણ તેની બેચેની ઓછી થઈ નહીં. થોડા સમય પછી જ્યારે લગ્નની સરઘસ આવી ત્યારે ઈશા રજતની આતુરતાથી રાહ જોવા લાગી. પરંતુ જ્યારે તે લાંબા સમય સુધી ન આવ્યો ત્યારે તેણીએ તેને ફરીથી ફોન કર્યો. એ જ વખતે રૂમનો દરવાજો ખુલ્યો અને રજત ગુસ્સામાં અંદર આવ્યો. આખરે કયો પર્વત તૂટી પડ્યો ઈશા, કે તું લગ્ન સુધી રાહ પણ ન જોઈ શકી? તું કલ્પના પણ કરી શકે છે કે અહીં સુધી પહોંચવામાં મને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હવે મને જલ્દી કહો, શું વાત છે? મારી પાસે વધારે સમય નથી, રજતે ગુસ્સામાં કહ્યું. ઈશાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, માફ કરજો રજતજી, પણ મને ખબર પડી છે કે તમારા માતા પિતાએ મારા પપ્પા પાસે સારું દહેજ માગ્યું છે અને હવે મોટી કાર પણ માંગી રહ્યા છે. રજત હળવું હસ્યો અને કહ્યું, અરે, તું આની ચિંતા કરે છે? ચિંતા કરવાની શું વાત છે? આજકાલ તો આ સામાન્ય વાત છે. આને આટલો મોટો મુદ્દો બનાવવાની શું જરૂર છે? ઈશાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, તો આનો મતલબ તમને દહેજ લેવામાં કોઈ વાંધો નથી? રજતે આકસ્મિક રીતે જવાબ આપ્યો, કેમ? હું શા માટે વાંધો ઉઠાવીશ? કોઈ પણ રીતે આ બધી મોટી વયની વસ્તુઓ છે. અને ઈશા, મારા પિતાએ માત્ર 10 લાખ રૂપિયા અને મોટી કાર માંગી છે. અમારી જાતિમાં 1 કરોડ રૂપિયાનું દહેજ આપવું સામાન્ય છે. તેના ભાવિ પતિ રજતે જે કહ્યું તે સાંભળીને ઈશા ચોંકી ગઈ. તેણી માની શકતી ન હતી કે આજના સમયમાં શિક્ષિત લોકો આવા વિચારો કરી શકે છે. પછી તેણીએ કહ્યું, પરંતુ જ્યારે આપણે પહેલી વાર મળ્યા ત્યારે તમે કહ્યું કે તમે સામાજિક સુધારણામાં વિશ્વાસ કરો છો અને જે ખોટું છે તેનો વિરોધ કરો છો. આનો અર્થ એ છે કે તમારી વાસ્તવિકતા કંઈક અલગ છે અને તમે કંઈક બીજું હોવાનો ડોળ કરો છો. રજત હસ્યો અને બોલ્યો, ઓહ, ચાલ ઈશા, આવી નાની નાની વાતમાં ઉશ્કેરાટ ના કરીશ. મારા પિતાએ શરૂઆતથી જ દહેજની વાત કરી હતી અને તારા પિતાને તેની સામે કોઈ વાંધો નહોતો. 10 લાખ રૂપિયા આપવાની વાત થઈ એટલા માટે મારા પિતાએ આ સંબંધને ફાઇનલ કર્યો હતો. ઈશાના પિતાએ તેને આ વિશે કંઈ કહ્યું ન હતું. તેથી રજતે ગુસ્સામાં કહ્યું, જો તારા પપ્પાએ તને કંઈ કહ્યું ન હોય તો આમાં મારો શું વાંક? રજતના શબ્દો અને બૂમો પાડવાની સ્ટાઇલથી ઈશાને આશ્ચર્ય થયું. તેને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. તેના મનમાં ઘણો ગુસ્સો હતો, પણ તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને કહ્યું, જો મારા પિતા 10 લાખ રૂપિયા અને બાકીનું દહેજ તેમની ઈચ્છા મુજબ આપે છે તો આજે કારની માંગ ક્યાંથી આવી? તે પણ લક્ઝરી કાર માટેની માંગ. રજતે બેદરકારીથી જવાબ આપ્યો, અરે ઈશા, લગ્નમાં આટલું બધું તો થાય છે, એમાં ચિંતા કરવાનું શું છે? ઈશાએ કડક શબ્દોમાં કહ્યું, જો આ લગ્ન દહેજ વગર ન થઈ શકે તો હું આવા લગ્ન કરવા માંગતી નથી. ઈશાનો આ સ્પષ્ટ જવાબ સાંભળીને રજત સ્તબ્ધ થઈ ગયો. મામલો કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતાં તેણે કહ્યું, ઠીક છે, જો તને કારમાં કોઈ સમસ્યા હોય તો હું હમણાં મારા પિતા સાથે વાત કરીશ.
આ કારનો મુદ્દો અહીં પૂરો કરું છું. હું તેમને સમજાવીશ. આ પછી બીજું કંઈ થશે નહીં. શું તમે હવે ખુશ છો? સારું, હું બહાર જાઉં છું. દરેક વ્યક્તિ ચિંતામાં હશે કે વર ક્યાં ગયો છે. આટલું કહીને રજત નકલી હસી સાથે બહાર નીકળી ગયો. રજતની વાતથી ઈશાને સંતોષ ન થયો, પણ પિતાના માનને ધ્યાનમાં રાખીને તે ચૂપ રહી. પરંતુ એકલી તે તેના આંસુને કાબૂમાં રાખી શકતી ન હતી. થોડા સમય પછી રજતનો ફોન આવ્યો. તેણે કહ્યું, ઈશા, મેં પાપા સાથે વાત કરી છે. તેઓ રાજી થઈ ગયા છે. હવે કોઈ સમસ્યા નહીં થાય. ઈશાએ હળવેકથી કહ્યું, ઠીક છે રજત, આભાર. પણ રજતના વિચારો જાણ્યા પછી ઈશા સમજી ગઈ કે રજત તેના માટે યોગ્ય છોકરો નથી. તેમના વિચારો અને આદર્શો એકબીજા સાથે બિલકુલ મેળ ખાતા ન હતા. ઈશા તને વરમાળા માટે બોલાવે છે. તું તૈયાર છે? તેની મિત્ર રૂપાલીએ રૂમમાં આવતા કહ્યું. ઈશા તરત જ તેના આંસુ લૂંછતા તેણે કહ્યું, હા જુઓ, હું સંપૂર્ણપણે તૈયાર છું. મને કહો, કંઈ ખૂટે છે? રૂપાલીએ કહ્યું, એક વસ્તુ ખૂટે છે. મારી પ્રિય મિત્રના ચહેરા પરની સ્મિત ગાયબ છે. આ સાંભળીને ઈશાની આંખો ફરી આંસુઓથી ભરાઈ ગઈ. રૂપલીએ તેને આશ્વાસન આપતા કહ્યું, રોકાઈ જા ઈશા, તું ક્યાં સુધી તારા આંસુ છુપાવવાની કોશિશ કરીશ? હજુ સમય છે. લગ્નની ના પાડી દે. ઈશાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, રૂપલી, તું પણ એવી જ છે. તું જાણે છે કે હું શા માટે આ લગ્ન કરું છું. પછી અંજલિ રૂમમાં આવી અને બોલી, હા, અમને ખબર છે. તું આ લગ્ન તારા પિતાની ખુશી માટે જ કરે છે, કારણ કે તે વિચારે છે કે લગ્ન પછી તું બહુ ખુશ થઈશ. પણ સત્ય તો તું પણ જાણે છે. ઈશાએ ગુસ્સામાં કહ્યું, તો તમે બંને ઈચ્છો છો કે હું મારા માતા પિતાને આ કલંક સાથે છોડીને ભાગી જાઉં? શું લોકો તેમને અનેકો પ્રકારના પ્રશ્નો પૂછશે નહીં? શું તમે તેમના દ્વારા આપવામાં આવેલા સંસ્કાર પર આંગળી ઝીનશો નહીં? શું તમે ઈચ્છો છો કે મારા માતા પિતા સમાજમાં ઊંચું માથું રાખીને ચાલવા માટે અસમર્થ બને? ના, હું એટલી સ્વાર્થી બની શકતી નથી. હું તેમને અધવચ્ચે છોડીને ક્યાંય પણ જઈ શકતી નથી. સુજાતાજીએ બહારથી અવાજ કર્યો, ઈશા દીકરી, વરમાળા માટે મોડું થઈ રહ્યું છે બેટા. બધા બહાર તારી રાહ જોઈ રહ્યા છે. જલ્દી આવ. અંજલિએ જવાબ આપ્યો, હા માં, અમે હવે દીદીને લઈ આવીએ છીએ. આખા હોલને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. ઈશા બહાર આવતાની સાથે જ બધાની નજર તેના પર ટકેલી હતી. બેકગ્રાઉન્ડમાં ગીત વાગવા લાગ્યું, બહારો ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ. ઈશાને રજતની ઊંચાઈને મેચ કરવા માટે હિલ્સ પહેરાવવાનું કહેવામાં આવ્યું હતું. આંતરિક રીતે ગુંગળામણ કરતી ઈશા સ્ટેજ તરફ જવા લાગી. તેની હીલ ફ્લોર પર ફેલાયેલી કાર્પેટની કિનારે અટકી ગઈ. અચાનક સંતુલન ગુમાવવાને કારણે તે પડી ગઈ. આ જોઈને બધાને નવાઈ લાગી. અંજલિ અને રૂપાલી તરત જ તેને લેવા દોડી. સુજાતાજીએ ચિંતાથી પૂછ્યું, દીકરી, તને લાગ્યું છે? ઈશાએ હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, ના માં, હું બિલકુલ ઠીક છું. માત્ર મારું સેન્ડલ તૂટી ગયું છે. અંજલિ ઝડપથી ગઈ અને તેના માટે બીજું સેન્ડલ લઈ આવી. મિત્રો, આ દરમિયાન સ્ટેજ પર બેઠેલો રજત આ બધું જોઈ રહ્યો હતો, પણ તેણે ત્યાંથી ઉઠીને ઈશાને મદદ કરવાની તસ્દી લીધી નહીં કે ત્યાંથી હલ્યો કે ઢગ્યો પણ નહીં. વરમાળાનો કાર્યક્રમ પૂરો થયો. વર કન્યા ખુરશીઓ પર બેઠા ત્યારે રજતે નીચા અવાજે ઈશાને ઠપકો આપ્યો અને કહ્યું, તું સાવધાનીથી ચાલી પણ શકતી નથી. ખામળાએ બધાની સામે મારું અપમાન કર્યું, અને તારા લગ્નના દિવસે તો તારે કમસે કમ બ્રાન્ડેડ સેન્ડલ પહેરવા હતા. ધોળામાં ધૂળ પડી તારા. મારા માનનું પણ તે ધ્યાન ન રાખ્યું. રજતના મોઢામાંથી નીકળતા કડવા શબ્દો સાંભળીને ઈશાને નવાઈ લાગી. તેણી વિચારવા લાગી કે રજત પાસેથી આવા વર્તનની તો ક્યારેય આશા નહોતી. તને ક્યાંય વાગ્યું કર્યું નથી, તને હવે સારું છે એ પૂછવાને બદલે તેનાથી વિપરીત તે મારા પર ગુસ્સે થઈ રહ્યો છે. જોકે તેણીએ આ સમયે મૌન રહેવું વધુ સારું માન્યું. બધા મહેમાનો એક પછી એક સ્ટેજ પર આવ્યા અને વર કન્યાને આશીર્વાદ આપવા લાગ્યા. આશીર્વાદ સમારોહ સંપન્ન થયો. કેટલાક મહેમાનો જમવા ગયા, જ્યારે અન્ય સંગીત માણવા ગયા. રજતના મિત્રો ડીજે પર ડાન્સ કરવા લાગ્યા અને થોડીવાર પછી
તેઓ રજતને પણ ડાન્સ ફ્લોર પર ખેંચી ગયા. ઈશા, જે તેના મિત્રો સાથે તે ઉદાસ દેખાતી બેઠી હતી, તેના મિત્રો તેને હસાવવાની કોશિશ કરી રહ્યા હતા, પણ રજતના તીક્ષ્ણ શબ્દો તેના હૃદયને વારંવાર ઠેસ પહોંચાડી રહ્યા હતા. તે મનમાં વિચારવા લાગી, ક્યાં છે એ અમન, જે મારી આંખોમાં એક આંસુ પણ સહન કરી શકતો ન હતો? અને આ રજત ક્યાં છે, જેને તેની ભાવિ પત્નીની સમસ્યાઓ કરતાં તેના ધોરણોની વધુ ચિંતા છે? થોડીવાર પછી સંગીત બંધ થઈ ગયું અને રજતના મિત્રો પણ જમવા ગયા. ઈશાએ નોંધ્યું કે રજત ત્યાં ન હતો. સુજાતાજીએ થાકેલી ઈશાને કહ્યું, દીકરા, રૂમમાં જઈને થોડીવાર આરામ કર. અંજલિ અને રૂપાલી તેને રૂમમાં લઈ જવા લાગી. બસ એ ત્રણેય જણ કોરિડોરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે કોઈક અવાજ સંભળાયો. વાહ રજત, મજા આવી ગઈ, શું સરસ પાર્ટી છે. બીજો અવાજ આવ્યો, પણ દોસ્ત, અત્યારે તો તે મામલો સારી રીતે સંભાળ્યો છે, પણ વહેલા તે મોડેથી આખું સત્ય ઈશા ભાભીની સામે આવી તો જશે, પછી તું શું કરીશ? રજતે જવાબ આપ્યો, અરે દોસ્ત, એકવાર આપણે લગ્ન કરી લઈએ, પછી શું વાંધો છે? મારે લગ્ન સુધી રાહ જોવી છે, બસ ત્યાં સુધી મામલો સંભાળવો પડશે. ઈશા દહેજની વિરુદ્ધ છે અને જો મેં મામલો સંભાળ્યો ન હોત તો તેણે લગ્નની ના પાડી દીધી હોત તો મારું અને મારા પરિવારનું અપમાન થયું હોત. તેણે આગળ કહ્યું, હું સીધો મારા સાસરે ગયો અને તેની દીકરીએ મને જે કહ્યું તે મેં તેમને કહ્યું. તેમણે મારી માફી પણ માંગી અને તે કાર આપવા તૈયાર થઈ ગયા, જે તે અત્યાર સુધી આપવા માટે અનિચ્છા કરતા હતા. બસ આ બધું ઈશાની સામે ન આવવું જોઈએ. આ સાંભળીને તેના મિત્રએ કહ્યું, વાહ, ભાભીને પણ ખબર ન પડી અને તને આખું દહેજ પણ મળી ગયું. ગમે તેમ કરીને પણ તારી પાસે સરકારી નોકરી છે, તને તો કોઈ સારો સંબંધ મળી ગયો હોત. રજતે હસતા હસતા કહ્યું, મને ઘણા સંબંધો મળ્યા હશે, પણ ઈશા જેવી ભણેલી અને સુંદર છોકરી શોધવી સહેલી ન હતી દોસ્ત. હું અભણ છોકરી સાથે લગ્ન કરવા નહોતો માગતો, અને આમ પણ લગ્ન કર્યા પછી તો એ મારી પત્ની બની જ જવાની છે, તો એ મારા કંટ્રોલમાં આવી જશે અને હું એની જીભ પણ બંધ કરી દઈશ. બસ એકવાર લગ્ન તો થઈ જવા દે, છેવટે મારું નામ રજત છે. રજતની વાત સાંભળીને ઈશા ચોંકી ગઈ. તેની સાથે અંજલિ અને રૂપાલી પણ સ્તબ્ધ થઈ ગયા. ઈશામાં આનાથી વધુ સાંભળવાની હિંમત નહોતી. તેણી તેના રૂમમાં દોડી ગઈ અને જોરથી રડવા લાગી. ઈશાની હાલત જોઈ અંજલિએ તરત જ તેના પિતાને ફોન કર્યો, પાપા, જલ્દી રૂમમાં આવો, મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. પેવેલિયનની તૈયારીઓ જોઈ રહેલા માધવજીએ કહ્યું, દીકરી, છેવટે શું થયું છે, શું વાત છે? અંજલિએ કહ્યું, હું આ વાત ફોન પર નહીં કહી શકું, તમે જલ્દી આવો. માધવજી તૈયારીઓ છોડીને ઈશાના રૂમમાં આવ્યા. તેમની સાથે સુજાતાજી અને ઈશાના મામા પણ રૂમમાં પહોંચ્યા. અંજલિએ કહ્યું, પાપા, આવા ઘરમાં દીકરીના લગ્ન કરાવીને તમે કયા જન્મનો બદલો લઈ રહ્યા છો એનાથી? સુજાતાજીએ ગુસ્સામાં કહ્યું, અંજલિ, શું તારા માં વડીલો સાથે વાત કરવાની આ રીત છે? અંજલિએ જવાબ આપ્યો અને કહ્યું, માં, મારી બહેનની જિંદગી દાવ પર છે. અત્યારે હું બીજો કોઈ રસ્તો વિચારી શકતી નથી. જરા તમારી દીકરીને જુઓ, તેની કેવી હાલત થઈ ગઈ છે. માધવજીએ ઈશાને પૂછ્યું, દીકરી, શું વાત છે? તું કેમ રડે છે? પણ ઈશાએ મૌન જાળવી રાખ્યું. માધવજીએ કહ્યું, દીકરી, વિશ્વાસ રાખ, રજત ખૂબ સારો છોકરો છે, તે તને ખૂબ ખુશ રાખશે, ચિંતા ન કર. ઈશાના મામાએ પણ કહ્યું, હા, તારા પપ્પા સાચા છે, મોટા ભાગ્યની વાત છે કે આવા સરકારી નોકરી કરતા છોકરાઓ મળે છે. આ સાંભળીને ઈશાએ કટાક્ષ ભર્યા સ્વરમાં જવાબ આપ્યો, નસીબથી નહીં કાકા, મામા, પૈસાથી. તેમના માતા પિતા તેમના પુત્રની બોલી લગાવે છે. મેં શું ખોટું કહ્યું પાપા? પણ મારી પાસેથી એક વાત સમજવાનો પ્રયાસ કરો. મામા એ સમજાવવાની કોશિશ કરી. ઈશા, તારી વાત સાચી છે, પણ જો હવે લગ્ન બંધ થઈ જશે તો તારા માતા પિતાની ઇજ્જત જશે દીકરી. ઈશાએ તેના માતા પિતા તરફ જોયું તો તેમના ચહેરા પર ચિંતા અને ગભરાહટ સ્પષ્ટ દેખાતી હતી. જ્યારે તેઓ કંઈ બોલ્યા નહીં ત્યારે ઈશાએ હાર માની લીધી અને કહ્યું,
ઠીક છે, મારા માતા પિતાના સન્માન માટે હું ખુશી ખુશી મારી ખુશીઓનું બલિદાન આપી શકું છું. તમે મને થોડીવાર માટે એકલી છોડી દો. ઈશાના કહેવા પર બધા રૂમની બહાર નીકળી ગયા. એકલી ઈશા રડવા લાગી. તે સમજી શકતી ના હતી કે તેના માતા પિતા જે તેને જીવથી પણ વધુ ચાહતા હતા, તે આજે તે શું બોલે છે તે કેમ સમજાતું ન હતું. લગભગ 1 કલાક વીતી ગયો હતો. લગ્નનો સમય નજીક આવી ગયો હતો. વારંવાર રડવાને કારણે ઈશાનો ચહેરો સાવ વિકૃત થઈ ગયો હતો. રૂપાલીએ તેને ફરીથી નવો ડ્રેસ પહેરાવી અને મંડપમાં લઈ આવી. પણ હવે ઈશાના ચહેરા પર કોઈ હાવભાવ નહોતા. તેણીને જે પણ કરવાનું કહેવામાં આવ્યું હતું તે કઠપૂતળીની જેમ કંઈ પણ બોલ્યા વિના કરી રહી હતી. માધવજીએ તેમની પુત્રી ઈશાનો હાથ રજતના હાથમાં હાથ મૂક્યો. લગ્ન સંપન્ન થયા. આ સાથે દુલ્હન ઈશાની બાકી રહેલી આશાઓ પણ તૂટી ગઈ હતી. વિદાયનો સમય આવતા જ રજતના પિતાએ કહ્યું, સમધીજી, તમે આટલી ઉતાવળ કેમ કરો છો? વિદાય માટે પહેલા દહેજની વસ્તુઓ તપાસો. માધવજી ખચકાયા અને બોલ્યા, વિવાયજી, આ બધી બાબતો પછીથી પણ થઈ શકે છે. ચાલો અત્યારે તો કામ સંપન્ન કરો. પણ રજતના પિતાએ ગર્જના કરી, હે માધવજી, અમારા હાથમાં ન તો ₹5 લાખ રોકડા આવ્યા છે કે ન તો અહીં કોઈ નવી કાર પાર્ક કરેલી છે. આવી સ્થિતિમાં તમારી દીકરીને વિદાય આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આવો રજત, જો આ લોકો કંઈ આપવા તૈયાર ન હોય તો દુલ્હન વગર લગ્નની સરઘસ નીકળશે. આ સાંભળીને માધવજી અને સુજાતાજીના ચહેરા પર પવન ફૂંકાવા લાગ્યો. રજતના પિતા પોતાની વાત પર અડગ રહ્યા. રજત કંઈ બોલ્યો નહીં. તેના બદલે તેણે ઈશાનો હાથ જોરથી પકડી લીધો. રજતના પિતાએ ગુસ્સામાં કહ્યું, રજત, હું જે કહું છું તે તું સાંભળી શકતો નથી કે લગ્ન થતાં જ તું જોરુનો ગુલામ બની ગયો છે? આ છોકરીને એકલી છોડી દે. જ્યાં સુધી અમારા હાથમાં દહેજ નહીં આવે ત્યાં સુધી અમે નહીં જઈશું. ઘરે સમજજો. ઈશાના મામાએ ગુસ્સામાં જવાબ આપ્યો, હા રજત, ચોક્કસ તમારી સાથે જશે. તે અંદર ગયો અને રજતને સાથે લઈ આવ્યો. રજતને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તે વેસ્ટ અને અંડરવેર પહેરીને ઊભો હતો. ઈશા આ બધું જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તે વિચારવા લાગી, જો રજત સામે છે તો હું કોની સાથે પરણી છું? આવી સ્થિતિમાં ઈશાએ વરરાજાના ચહેરા પરથી બ્લશ હટાવી દીધો. જોતાની સાથે જ તેની આંખો પહોળી થઈ ગઈ. તેને ખાતરી નહોતી કે તે સાચું છે કે માત્ર એક સ્વપ્ન. આનંદ અને આશ્ચર્યના મિશ્રણ સાથે તેની સામે જોતી જ રહી, કારણ કે તેની સામે અમન સિવાય બીજું કોઈ ઊભું ન હતું. રજતના પપ્પા ગુસ્સામાં બોલ્યા, આ બધું શું થઈ રહ્યું છે? રજત, તું અંદર શું કરતો હતો અને તે પણ આ હાલતમાં? રજતે જવાબ આપ્યો, પાપા, આપણી સાથે છેતરપિંડી થઈ છે. એક મોટો વિશ્વાસઘાત. હું હમણાં જ વોશરૂમ ગયો હતો. મને ખબર નથી કે મને બેભાન કેવી રીતે કરવામાં આવ્યો. જ્યારે હું હોશમાં આવ્યો ત્યારે મેં મારી જાતને સ્ટોર રૂમમાં બંધ જોયો. રજતના પિતાએ ગુસ્સામાં કહ્યું, આ કેવી અસભ્યતા છે? માધવજી, મારે આ કૃત્યનો જવાબ જોઈએ છે. માધવજી શાંત રહ્યા અને બોલ્યા, હા, હું ચોક્કસ જવાબ આપીશ. તમારા દરેક પ્રશ્નનો જવાબ મળશે. પણ પહેલાં અંજલિ દીકરી, તેમને તેમના પુત્રના વિચારો જણાવો. અંજલિએ રેકોર્ડિંગ વગાડવાનું શરૂ કર્યું. ત્યાં હાજર બધાએ રજત અને તેના મિત્ર વચ્ચે જે કંઈ થયું તે બધું સાંભળ્યું. બધા ચોંકી ગયા અને રજત અને તેના માતા પિતાના તેના ચહેરા પર પવન ફૂંકાવા લાગ્યો. ખરેખર જ્યારે રજત આ વાતો કરી રહ્યો હતો ત્યારે અંજલિએ તેના મોબાઈલનું રેકોર્ડિંગ સ્વિચ ઓન કરી દીધું હતું. હવે રજત અને તેના માતા પિતા પાસે કોઈ જવાબ નહોતો. ઈશા તરફ આગળ વધીને રજતે કહ્યું, તે તારા પ્રેમી સાથે લગ્ન કરવા માટે કાવતરું કર્યું છે. અમને ગુસ્સામાં કહ્યું, સાવધાન, જો તું મારી પત્ની સામે એક શબ્દ પણ બોલીશ તો હું એવું કામ કરીશ કે તું બોલી પણ નહીં શકે. અંજલિએ કહ્યું, અરે, હું પોલીસને બોલાવીશ અને પછી પોલીસ તેમની સાથે એવું વર્તન કરશે કે દહેજની માંગણીને છોડી દો. દહેજ શબ્દથી પણ ડરશે. રજત અને તેના બધા સંબંધીઓ ઉદાસ ચહેરા સાથે સ્થળ છોડી ચાલ્યા ગયા. આ પછી માધવજી હસતા હસતા ઈશા પાસે આવ્યા અને કહ્યું,
ઈશા દીકરી, હવે તું ખુશ છે ને? હવે તમારો વર ખરીદાયો નથી? થોડી વાર પછી અમનના માતા પિતા પણ ત્યાં આવી ગયા. ઈશા અને અમને તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. પછી ઈશાએ માધવજી તરફ જોયું અને કહ્યું, પાપા, આ બધું કેવી રીતે બન્યું અને અમન અહીં કેવી રીતે પહોંચ્યો? માધવજીએ કહ્યું, ઈશા દીકરી, અમારી સાથે વાત કર્યા પછી જ્યારે તું રૂમમાં એકલી બેઠી હતી ત્યારે અંજલિએ અમને તે ધિક્કારપાત્ર વ્યક્તિનો રેકોર્ડ કરેલ અવાજ સંભળાવ્યો હતો. તેણે જે પણ કહ્યું તે સાંભળીને મારું હૃદય બળવા લાગ્યું. પણ હવે શું કરવું એ સમજાતું ન હતું. તે તો તારી બહેન અંજલિનો આભાર માનવો જોઈએ, જેણે અમન અને તેના માતા પિતા સાથે વાત કરવાનું સૂચન કર્યું. દીકરી, સાચું કહું તો આપણા સમાજના લોકોની આ હાલત જોઈને મને સમજાયું કે માનવતાથી મોટી બીજી કોઈ જાતિ નથી. આથી હું તારા મામા અને અંજલિ સાથે અમનના ઘરે ગયા અને અમનના માતા પિતાને આ બાબતે વાત કરી હતી. બસ પછી શું, તેઓએ ખુશીથી આ સંબંધને મંજૂરી આપી અને તારા મામાએ વર બદલવાની જવાબદારી લીધી. આભાર પપ્પા. આટલું કહીને ઈશાએ પપ્પાને ગળે લગાડી ખુશીના આંસુ રડવા લાગી. તેના ચહેરા પર એક સુંદર સ્મિત હતું. પછી માધવજી અમન પાસે આવ્યા અને કહ્યું, દીકરા, જો કે તારા માતા પિતાએ કોઈ પણ પ્રકારનું દહેજ લેવાની સ્પષ્ટ ના પાડી છે, પરંતુ હું આ 10 લાખ રૂપિયા તમને બંનેને લગ્નની ભેટ તરીકે આપવા માંગુ છું. દીકરા, ના પાડશો નહીં. આટલું કહીને તેણે પૈસા આગળ વધાર્યા. અમને કહ્યું, ના પપ્પા, કદાચ તમે અમને સમજવામાં કોઈ ભૂલ કરી હશે. હું તમારી પાસેથી એક પૈસો પણ લઈ શકતો નથી. 10 લાખ રૂપિયા તો એક બાજુની વાત છે. જો અમારી સારી જિંદગી શરૂ કરવા માટે જો કોઈ જોઈએ છે તો એ તમારા આશીર્વાદ છે. અને ઈશાની ચિંતા ન કરો, તમારી દીકરીને ક્યારેય કોઈ તકલીફ નહીં પડે, અમારું વચન છે. અમનના વિચારો જાણ્યા પછી માધવજી અને સુજાતાજીની સાથે સાથે તમામ સગા સંબંધીઓનું પણ દિલ ખુશ થઈ ગયું. સુજાતાજી અને માધવજીએ ખુશીથી તેમની દીકરીને તેના સાસરે વિદાય આપી. ઈશા તેના સાસરિયાના ઘરે ખૂબ જ ખુશ હતી. તેના સાસરિયાના બધાએ તેનું એટલું ધ્યાન રાખ્યું કે તેને તેના મા બાપનું ઘર પણ યાદ ન આવ્યું. અમન એક વકીલ હતો અને ઈશા કાયદાના અભ્યાસના અંતિમ વર્ષમાં હતી. અભ્યાસ પૂરો કર્યા પછી જ્યારે ઈશાએ અમન સાથે વાત કરી કે તે કાયદાની પ્રેક્ટિસ કરવા માંગે છે, જ્યારે તેણી કંઈક શરૂ કરવા માંગતી હતી, ત્યારે અમને તેમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ સાંભળીને ઈશાને નવાઈ લાગી. તો અમને કહ્યું, હું જાણું છું કે મારી પત્નીમાં ઘણી ક્ષમતા છે, તેથી જ એકવાર હું તને સિવિલ જજની પરીક્ષા આપવાની સલાહ આપી રહ્યો છું. ઈશાને નવાઈ લાગી. અરે, શું વાત કરો છો? હું અને જજની પરીક્ષા? અમને કહ્યું, હા, તો એમાં ખોટું શું છે? હું તારા કરતાં પણ તારા વિશે વધુ જાણું છું અને હું જાણું છું કે તું મારા વિશ્વાસ પર ખરી ઉતરશે. અમનના આગ્રહ પર ઈશાએ સિવિલ જજની પરીક્ષા આપવા માટે સખત અભ્યાસ કરવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તે ઈશા માત્ર થોડા નંબરોથી પસંદ થઈ શકી નથી. ઈશા ખૂબ જ નિરાશ થઈ ગઈ, પણ અમને તેને ફરીથી તૈયારી કરવાનો આગ્રહ કર્યો અને કહેવાય છે કે જો વારંવાર પ્રયત્ન કરવામાં આવે તો એક દિવસ સફળતા જરૂર મળે છે. આ વખતે તેણે પહેલાં કરતાં વધુ મહેનત કરી અને અંતે પરીક્ષા પાસ કરી. પરિણામ સાંભળીને ઈશા ખુશીથી રડી પડી. થોડી જ વારમાં તેમને સિવિલ જજ તરીકે નિમણૂક મળી. દરમિયાન ઈશાને અમનનો ફોન આવ્યો. અરે મારા ન્યાયાધીશ, મને કહો, આપણે ક્યાં જવા માંગીએ છીએ? આજે આપણા લગ્નની વર્ષગાંઠનો દિવસ છે. અમને પૂછ્યું તો ઈશાએ કહ્યું, માફ કરજો જી, આપણે આજે ક્યાંય જઈ શકીશું નહીં. કોર્ટમાં દહેજનો એક કેસ સામે આવ્યો છે, જેમાં છોકરી પર એટલો ખરાબ રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે કે તે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં પડી છે અને હું જાતે જઈને તેનું નિવેદન લેવા માંગુ છું. અમન બોલ્યો, ઈશા, આ પણ તારું કામ વધારે મહત્વનું છે, પણ આપણી એનિવર્સરી સેલિબ્રેશનનું શું? બીજી કોઈ વાર. ચાલો સાંજે મળીએ. ઈશા કારમાં બેસીને ઈજાગ્રસ્ત પડેલી યુવતીનું નિવેદન લેવા હોસ્પિટલ ગઈ હતી. બાળકીને આઈસીયુમાં રાખવામાં આવી હતી. તે પીડાને કારણે જોરથી ચીસો પાડી રહી હતી
આંખોથી આંસુ રોકાતા ન હતા. હાલત એવી હતી કે તેને જોઈને ઈશાનું દિલ ધ્રુજી ઉઠ્યું. પછી પોતાના પર કાબૂ રાખીને નિવેદન લેવાનું શરૂ કર્યું. જેનું નામ મીનુ હતું તે છોકરીએ ધ્રુજતા અવાજે કહ્યું, મેડમ, મારા લગ્ન 1 વર્ષ પહેલાં થયા છે. અમારી પાસેથી 15 લાખ રૂપિયાનું દહેજ માગ્યું હતું. મારા પિતાએ લોન લઈને તેમની માંગણી પૂરી કરી, પણ આ બધું લગ્ન પછી પણ ચાલુ રહ્યું. 15 લાખથી પણ તેમનું પેટ ના ભરાયું. તે મારી પાસે કોઈને કોઈ બહાને મારા માતા પિતા પાસેથી પૈસા લાવવાનું કહેતા રહેતા, અને જો હું ના પાડતી તો મારા પતિ મને મારવાનું શરૂ કરી દેતા. હું ક્યાં સુધી મારા માતા પિતાને પરેશાન કરતી રહેતી. એક દિવસ મેં મન બનાવી લીધું કે ગમે તે થાય, હું મારા પિતા પાસે પૈસા માંગવા નહીં જઈશ. તે દિવસે મારા પતિએ તેનો પટ્ટો કાઢ્યો અને મને ખૂબ મારી. જ્યારે તેને ખબર પડી કે હું કોઈ પણ રીતે માનવાની નથી, ત્યારે તેણે મને મારવા માટે કેરોસીનનો ઉપયોગ કર્યો. તેણે કેરોસીન લાવીને મારા પર છાંટી દીધું. આટલું કહી તે જોરથી રડવા લાગી. શું માનવી આટલી ક્રૂરતા સુધી જઈ શકે છે? ત્યારે મીનુએ કહ્યું, તે સારું હતું કે હું ઝડપથી બહાર દોડી ગઈ અને મારી ચીસો સાંભળીને પડોશીઓ મને મદદ કરવા આવ્યા. નહીતર મીનુ ફરી દર્દને લીધે રડવા લાગી. ઈશાએ જોયું કે છોકરીનો એક હાથ અને ગરદનનો કેટલોક ભાગ દાઝી ગયો હતો. તેના આખા શરીર પર ઈજાના નિશાન હતા. ઈશાએ કહ્યું, ચિંતા કરશો નહીં, તમારી વિરુદ્ધ કરવામાં આવેલા દરેક ગુનાનો હિસાબ લેવામાં આવશે. ઈશાના આદેશ પર યુવતીના સાસરિયાઓને નોટિસ મોકલવામાં આવી હતી. જ્યારે તેઓ કેસની સુનાવણી માટે કોર્ટમાં હાજર થયા ત્યારે ઈશાની આંખો પહોળી થઈ ગઈ જ્યારે તેણે તેને જોયો. કારણ કે તેઓ બીજું કોઈ નહીં પણ દહેજ લોભી રજત અને તેના માતા પિતા હતા. ઈશાએ તેને જોયો કે તરત જ તેના મનમાં તેના ભૂતકાળની યાદો સામે આવી ગઈ. પછી તે વિચારવા લાગી કે જો તેમણે એ જ દિવસે આવા લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હોત અને તેમને જેલમાં મોકલી દીધા હોત તો કદાચ તેઓ અન્ય કોઈ છોકરીને પોતાનો શિકાર ન બનાવી શક્યા હોત. રજત અને તેના માતા પિતા પણ ઈશાને ઓળખી ગયા. ઈશાએ પહેલા બાળકીના માતા પિતાનું નિવેદન લીધું હતું. જ્યારે રજતના પિતાએ તેની સામે હાથ જોડીને કહ્યું, જજ સાહેબ, અમે આવું કંઈ કર્યું નથી. અમારા પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ સાંભળીને ઈશાએ કહ્યું, ચૂપ રહેશો તો સારું રહેશે. હું જાણું છું કે તારા જેવા બ્રુટ્સ કઈ હદે જઈ શકે છે. ત્યારબાદ ઈશાએ રજતની આસપાસ રહેતા લોકોને કોર્ટમાં બોલાવ્યા અને તેમના નિવેદન લીધા, જેના કારણે સમગ્ર સત્ય બહાર આવ્યું. રજતના માતા પિતાને સમગ્ર મામલામાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે રજતને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમજ વળતર અને દંડ તરીકે મીનુને 50 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જો વળતરની રકમ નિર્ધારિત સમયમાં ચૂકવવામાં નહીં આવે તો તેની ગંભીરતા તેમજ સજાનો સમયગાળો વધારવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. સજા સાંભળીને રજતના પિતાએ આજીજી કરી, ઈશા દીકરી, અમારા પર દયા કર, અમારું જીવન બરબાદ થઈ જશે, અમે ક્યાંય નહીં રહીશું. પણ ઈશાએ તેમનું કંઈ પણ સાંભળ્યું નહીં. કોર્ટનો નિર્ણય આખરી છે, આટલું કહીને તેણી ખુરશી પરથી ઊભી થઈ ગઈ. આજે રજત અને તેના માતા પિતા તેઓ તેમના ગુનાઓની સજા જેલના સળિયા પાછળ ભોગવી રહ્યા છે અને દરેક ક્ષણે તેમના કાર્યો માટે પસ્તાવો કરી રહ્યા છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? મહેરબાની કરીને લાઈક અને કોમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એક નવી વાર્તા સાથે ફરી મળીશું. તમારો ખૂબ ખૂબ આભાર અને વાર્તા તમે ક્યાંથી સાંભળી એ પણ જણાવશો. એકવાર ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. અને હા મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરવા તમને ખાસ વિનંતી છે.